પણ ગુજરાત કોરું કટ છે। ગુજરાતમાં બિલકુલ એટલે બિલકુલ નથી દેખાઈ રહ્યું કે વરસાદ ક્યાંય પડી શકે છે। આખે આખો ગુજરાતનો નકશો તમામ તસવીરોમાં 27મી જૂનની પણ તસવીર છે, એમાં 28મી જૂનની તસવીર છે, 29મી જૂનની તસવીર છે, 30મી જૂનની તસવીર છે। એટલે કે જૂન પૂરો થાય અને એવો વરસાદ પડે કે સાર્વત્રિક વરસાદ, જેને કહેવાય કે વાવણી લાયક વરસાદ પડે। અત્યારે તો આખો જૂન મહિનો પૂરો થઈ ગયો। જૂનના અંત સુધી ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહીં। સાથે જ 27, 28, 29, 30 જૂનના રોજ મેપમાં ગુજરાત સતત ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતના, આપની સાથે હું છું કૃણાલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો છેલ્લા કેટલાક દિવસો થયા અલ નીનોની અસર ને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાના વરસાદની એન્ટ્રીને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, સુપર અલ નીનોના અસરના લીધે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છે તે અટવાયું। ગુજરાત માટે જૂન મહિનો આખો રહેશે કારો ધાકોડ। જૂનના અંત સુધી ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહીં। ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। તો હવામાન વિભાગે રિલીઝ કરેલા ફોરકાસ્ટમાં કોઈ વોર્નિંગ નહીં। સાથે જ 27, 28, 29, 30 જૂનના રોજ મેપમાં ગુજરાત સતત ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યું છે। ખેડૂતોને ચિંતા કરાવે ગુજરાત માટે હવામાન વિભાગની આ તસવીરો કે IMDએ મોન્સૂન ફોરકાસ્ટ અંતર્ગત રિલીઝ કરી છે આ નવી તસવીરો। ફરી એક વખત જૂનના એક પણ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે તેવું સ્પષ્ટપણે IMD દ્વારા રિલીઝ કરાયેલી આ તસવીરોમાં દેખાઈ રહ્યું છે। એક બાજુએ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોએ ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના ક્યારેક વાદળો બંધાઈ રહ્યા છે તો ક્યારેક એ તડકો પણ ઉનાળા જેવો પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ, સૌરાષ્ટ્રના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। કેવા પ્રકારનું મોન્સૂન આ વખતે રહેવાનું છે અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે IMDએ તસવીરો રિલીઝ કરી છે તેનાથી આગામી દિવસોમાં ગુજરાત માટે કેટલા કપરા ચઢાણ? બિલકુલ કૃણાલ, સૌથી પહેલા તો હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીરો રિલીઝ કરી છે એમાં ગુજરાતના નકશાને ધ્યાનથી જુઓ। આ નકશામાં ક્યાંય પણ યેલો કે ઓરેન્જ એલર્ટ નથી, એટલે કે વરસાદનું કોઈ એલર્ટ નથી। આખે આખો ગુજરાતનો નકશો તમામ તસવીરોમાં 27મી જૂનની પણ તસવીર છે, એમાં 28મી જૂનની તસવીર છે, 29મી જૂનની તસવીર છે, 30મી જૂનની તસવીર છે। એટલે કે જૂન પૂરો થાય ત્યાં સુધીના તમામ 24 કલાકની તસવીરો કેન્દ્રીય હવામાન વિભાગે મોન્સૂન ફોરકાસ્ટ અંતર્ગત રિલીઝ કરી છે અને ચારેયમાં ગુજરાત લીલું દેખાય છે। લીલું એટલે કે અહીંયા કોઈ આગાહી છે નહીં વરસાદની છૂટાછવાયા ઝાપટા સિવાય। એટલે કે જે સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી હતી, કમનસીબે કૃણાલ આખે આખો જૂન મહિનો આપણે જે ભીતિ સેવી રહ્યા હતા, ન્યૂઝરૂમે 1 મહિના પહેલા અહેવાલ દર્શાવ્યો હતો કે બની શકે કે જૂન માસમાં નહીવત વરસાદ પડે ગુજરાતમાં। એ જ સ્થિતિ પર આવીને આપણે ઊભા છીએ। છેલ્લા 4 દિવસ બાકી છે જૂન મહિનાના, 4 દિવસ કોરા કટ રહે એ પ્રમાણે કેન્દ્રીય હવામાન વિભાગની આ સત્તાવાર આગાહી છે, સેટેલાઇટ ઇમેજ છે। તમે ગુજરાતનો જે મેપ જુઓ છો વરસાદનો, એમાં તમે જોઈ શકો છો કે આખા દેશમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વાદળો છે, પણ ગુજરાત કોરું કટ છે। ગુજરાતમાં બિલકુલ એટલે બિલકુલ નથી દેખાઈ રહ્યું કે વરસાદ ક્યાંય પડી શકે છે। આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? બની શકે કે જુલાઈના પહેલા સપ્તાહમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે। ન્યૂઝરૂમ પર પણ જ આપણે જે ચર્ચા કરી એમાં પણ જે એક્સપર્ટ આવ્યા વેધરના, એમણે પણ કહ્યું કે ભાઈ જૂનના અંત સુધીમાં તો હવે કોઈ સાર્વત્રિક વરસાદની આશા નથી। બીજી સૌથી અગત્યની વાત કે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જસ્ટ એન્ટર થયું અને પછી ત્યાં જાણે કે ધરણા નાખીને બેસી ગયું હોય। 4 દિવસથી ત્યાંથી ચોમાસું આગળ નથી વધી રહ્યું।
એટલે એ પણ એક સમસ્યા થઈ રહી છે. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ હવે એક સ્ટોપ લાગી ગયો છે અને આશા એવી રાખવામાં આવી રહી છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં ચોમાસું વિધિવત રીતે આગળ વધે અને એવો વરસાદ પડે કે સાર્વત્રિક વરસાદ, જેને કહેવાય કે વાવણી લાયક વરસાદ પડે. અત્યારે તો આખો જૂન મહિનો પૂરો થઈ ગયો, વાવણી માટે જરૂરી મહત્વનો અગત્યનો કહેવાય એવો વરસાદ નથી પડી રહ્યો અને આ એક વાસ્તવિકતા છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એક બાજુ ચોમાસાના વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, આ વખતનું ચોમાસું આશાનું કે પછી ચિંતાનું, તેને લઈ પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. હવામાન વિભાગ સતત આને લઈ અપડેટ આપતું રહે છે. ગુજરાતમાં વરસાદના શ્રી ગણેશ તો થયા, દક્ષિણ ગુજરાતમાં એ વરસાદની શરૂઆત થઈ, પણ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોની અંદર ચોમાસાનો સાર્વત્રિક વરસાદ ક્યારે પડશે તેને લઈ અનેક આગાહીઓ કરવામાં આવી રહી છે. પણ આ મહિનામાં કોઈ પણ એવો સાર્વત્રિક વરસાદ પડે તેવી અત્યારની તસવીરોની અંદર નથી દેખાઈ રહ્યું. આવતા મહિને એટલે કે જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.